અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ્યારે સુરો 2026 અંતર્ગત વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમનું આયોજન કરાયું। એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની સાથે અધર એક્ટિવિટીમાં ભાગ લે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જ્યારે 25 જેટલી ઇવેન્ટોમાં 500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો, જેમાં ફૂડ સ્ટોલની સાથે ટેકનિકલ, નોન ટેકનિકલ અને ફન એક્ટિવિટી સહિત સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી। હું સરકારી એન્જિનિયરિંગ કોલેજ મોડાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ઉમેશ ખરે બોલું છું। મારી કોલેજમાં 2 દિવસથી ગઈકાલે અને આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આખી સંસ્થા માટેનું ટેકનો એન્ટરપ્રિન્યોર એક્ટિવિટીની અંદર પ્રોગ્રામ ગોઠવવામાં આવેલું છે। એ પ્રોગ્રામ ખાસ કરીને અધર દેન ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ માટેનું ગોઠવવામાં આવે છે, જે AICTEનું અને અમારી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે હોય છે। અધર દેન ટેકનિકલ ઇવેન્ટ પણ કરવાના હોય છે। એના પાર્ટ 500 કરતાં વધારે છોકરાઓએ રજિસ્ટ્રેશન કરાયું એના માટે, અને મોર દેન 23 એક્ટિવિટીઝ કરવામાં આવી છે। આજે પણ એક્ટિવિટી ચાલુ છે। આ ફૂડ કોર્નર બધા તમે જોયેલા હશે। ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા કમ્પ્યુટર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું। આજે અને કાલે જે તારીખ હતી 19 અને 20 ફેબ્રુઆરીએ અમારા કોલેજમાં સુડો 2026 ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25થી વધારે ઇવેન્ટ્સ હતી અને એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે અને પાર્ટિસિપેશનનો નંબર છે અબવ 500। અને આ ઇવેન્ટમાં ટેકનિકલ, નોન ટેકનિકલ અને ફન ઇવેન્ટ્સ છે, જેમાં સ્ટેજ ઇવેન્ટ બી ઇન્ક્લુડેડ છે કે ભણવાની સ્કિલ્સ સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ અમને એન્કરેજ કરવામાં આવ્યા છે। અમે એઝ સ્ટુડન્ટ્સ વોલેન્ટિયર બી કરીએ છીએ અને પાર્ટિસિપેટ પણ કરીએ છીએ આ ઇવેન્ટમાં। આ ઇવેન્ટથી અમને ઘણી બધી સ્કિલ્સ ડેવલપ કરવામાં આવી છે, જે તમારી કોગ્નેટિવ સ્કિલ્સ, અમારી એક્ટિવલી સ્પીકિંગ સ્કિલ્સ, અમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની સ્કિલ્સ અને ઘણી બધી બીજી સ્કિલ્સ પર અમારું ડેવલપમેન્ટ થાય છે આમાં, અને આમાં બધાએ ખૂબ આનંદ મેળવ્યો। એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ખાતે CEITના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિભાગના વિદ્યાર્થીઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થઈ શકે એ બાબતે અને તેઓની કોગ્નેટિવ સ્કિલ, તેઓનો સાયકોમોટર સ્કિલ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સની જે સ્કિલ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તે માટે 2 દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં 500થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને ઘણા ફૂડ સ્ટોલ પણ બનેલા છે। એમાંથી 2 ફૂડ સ્ટોલ એવા છે કે જેમાં તમને લાઈવ પેઇન્ટિંગનો અનુભવ કરવામાં આવશે। તમે એની સામે ઊભા રહો અને એ વિદ્યાર્થી તમારું પેઇન્ટિંગ ડ્રો કરી દેશે। અને બીજો એક સ્ટોલ છે કે જેમાં હાથ ગૂંથણ, કે જેને દીકરીઓએ, વિદ્યાર્થિનીઓએ હાથેથી ગૂંથીને ઊનથી બનાવેલી છે આઇટમ્સ, અને એનું અત્યારે એ લોકો પ્રદર્શનમાં પણ મૂકેલું છે। એની સાથે 16થી વધારે ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને આજે સાંજે લગભગ 3 વાગ્યા પછી ડાન્સ છે, ડ્રામા છે, પોએટ્રી છે, એવી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આખી ઇવેન્ટમાં CEITના બધા